ગુજરાતની લાખો આંગણવાડી બહેનોને એક બહુ મોટું વચન મળ્યું છે. પણ મોટો સવાલ એ છે કે શું એ વચન, એ આશા સાચી પડશે? ચાલો આજે આપણે આ આખા મામલાના તળિયે જઈએ અને જોઈએ કે હકીકત શું છે. દર મહિને 15,000 રૂપિયા, આ એક આંકડો છે જે આજકાલ ખૂબ ચર્ચાઈ રહ્યો છે. એ લાખો બહેનો માટે આશાનું એક મોટું કિરણ છે, પણ સાથે સાથે એક મોટો પ્રશ્ન પણ ઊભો કરે છે. શું આ ખરેખર શક્ય બનશે કે પછી આ બધી વાતો જ રહી જશે? ચાલો જવાબ સાથે મળીને શોધીએ. આ વાત કેટલી ગંભીર છે એ સમજવા માટે જરા આ તફાવત પર નજર કરીએ. એક બાજુ છે અત્યારની હકીકત, 4થી 6 હજારનું માનદ વેતન, અને બીજી બાજુ છે એક ઉજ્જવળ ભવિષ્યની આશા, જેમાં પગાર સીધો બમણા કરતાં પણ વધી જાય છે. આ ખાલી આંકડાઓનો ખેલ નથી, આ સંઘર્ષ અને સન્માન વચ્ચેનો મોટો તફાવત છે. તો પછી સવાલ એ થાય કે આટલો મોટો બદલાવ કેમ નથી આવી રહ્યો? આટલા મોટા પગાર વધારાના રસ્તામાં એવી તે કઈ દિવાલ નડી રહી છે? અને તમને જાણીને નવાઈ લાગશે કે આ આખી સમસ્યા, આખી દિવાલ ફક્ત એક જ શબ્દ પર ટકેલી છે. જી હા, માત્ર એક શબ્દ. અને આ જ છે એ શબ્દ જે આખા મુદ્દાનું કેન્દ્ર છે: માનદ કાર્યકર. આંગણવાડી બહેનોને સત્તાવાર રીતે કર્મચારી નથી ગણવામાં આવતી, પણ માનદ કાર્યકર તરીકે ઓળખવામાં આવે છે. અને બસ આ એક જ શબ્દ તેમના બધા અધિકારો અને લાભોનું ભવિષ્ય નક્કી કરી રહ્યો છે. આ ટેબલ આખી વાતને એકદમ સાફ કરી દે છે. જુઓ, એક તરફ છે કર્મચારી, જેને પગાર, પીએફ અને કાયદાકીય સુરક્ષા જેવા બધા હક મળે છે. અને બીજી તરફ છે માનદ કાર્યકર, જેને માત્ર માનદ વેતન મળે છે અને જેનું ભવિષ્ય હંમેશા અનિશ્ચિત રહે છે. આ ખાલી સ્ટેટસની વાત નથી, આ સીધી એમની આજીવિકા સાથે જોડાયેલી વાત છે. પણ જ્યારે બધી જ બાજુથી નિરાશા દેખાઈ રહી હતી, ત્યારે આશાનું એક કિરણ આવ્યો, અને એ પણ સીધું ગુજરાત હાઈકોર્ટમાંથી. એક એવો ઐતિહાસિક ચુકાદો આવ્યો જેમાં બધું જ બદલી નાખવાની તાકાત હતી. આ સમયરેખા જુઓ. કોર્ટમાં એક મોટી જીત મળી. એક તારીખ પણ નક્કી થઈ ગઈ, પણ એ તારીખ આવી અને જતી પણ રહી, અને વચન હજી પણ અધૂરું જ છે. મતલબ કે કાગળ પર જે જીત મળી હતી એ હજી સુધી બેંક ખાતામાં નથી પહોંચી, અને રાહ જોવાનો સમય લાંબો થતો જાય છે. પણ આ વાર્તા અહીં જ પૂરી નથી થતી. હાઈકોર્ટના આદેશ સિવાય પણ એક બીજો રસ્તો ખુલી રહ્યો છે, અને આ રસ્તો દિલ્હીથી આવી રહ્યો છે, જે કદાચ આખા દેશમાં એક મોટું પરિવર્તન લાવી શકે છે. કેન્દ્ર સરકારે જૂના શ્રમ કાયદાઓમાં મોટા ફેરફારો કર્યા છે. આનો હેતુ એકદમ સ્પષ્ટ છે: ભારતના દરેક કામદારને, પછી ભલે એ કોઈપણ ક્ષેત્રમાં કામ કરતો હોય, એને સુરક્ષા અને અધિકાર મળવા જ જોઈએ. હવે આ નવા કાયદાઓમાંથી એક આંકડો એવો બહાર આવે છે જે આખી ગેમ બદલી શકે છે. અને એ આંકડો છે 436 રૂપિયા. 436 રૂપિયા પ્રતિ દિવસ. આ કોઈ સામાન્ય રકમ નથી. આ કેન્દ્ર સરકારે નક્કી કરેલું ઓછામાં ઓછું દૈનિક વેતન છે. આ નંબર બરાબર યાદ રાખજો. આનું ગણિત તો એકદમ સીધું અને સરળ છે. જો આ લઘુત્તમ દૈનિક વેતન આંગણવાડી બહેનોને લાગુ પડે તો એમનો માસિક પગાર સીધો જ 13,000 રૂપિયાને પાર કરી જાય છે. તમે જ વિચારો, આ વધારો તેમના જીવનમાં કેટલો મોટો ફેરફાર લાવી શકે છે. કાયદા અને કોર્ટના ચુકાદાઓ તો પોતાની જગ્યાએ છે, પણ ખરી લડાઈ તો જમીન પર લડાઈ રહી છે. અને આ લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છે કાર્યકર સંગઠનો, જેમણે હાર નથી માની. અત્યારે બોટાદ જેવા જિલ્લાઓથી લઈને રાજ્યના દરેક ખૂણે અલગ અલગ સંગઠનો એકઠા થઈ રહ્યા છે. તેઓ બેઠકો કરી રહ્યા છે, રણનીતિ બનાવી રહ્યા છે અને પોતાનો અવાજ વધુ બુલંદ કરી રહ્યા છે. આ કોઈ છૂટી-છવાઈ લડાઈ નથી, આ એક આયોજનબદ્ધ સંઘર્ષ છે. આનો સંદેશ એકદમ સાફ છે: હવે માત્ર રાહ જોવાનો સમય નથી. હવે એકજૂટ થઈને પોતાના હક માટે અવાજ ઉઠાવવાનો અને આપેલા વચનોને પૂરા કરાવવાનો સમય આવી ગયો છે. તો આ બધું જોયા પછી કોર્ટનો કેસ, નવા કાયદા અને સંગઠનોનો સંઘર્ષ, આખરે આજે પરિસ્થિતિ શું છે? ચાલો આખી વાતને એકદમ ટૂંકમાં ફરીથી સમજી લઈએ. તો જુઓ, સારાંશ આ છે: પગાર વધારા માટે બે મોટા અને સ્પષ્ટ રસ્તા ખુલ્લા છે, પણ એ રસ્તામાં માનદ કાર્યકર શબ્દની એક મોટી કાનૂની દિવાલ છે. અને આ દિવાલને તોડવા માટે એક મજબૂત, એકજૂટ અવાજ સતત સંઘર્ષ કરી રહ્યો છે. બસ આ છે આ સમગ્ર લડાઈની અત્યાર સુધીની વાર્તા. અને અંતે આ બધી ચર્ચા પછી આપણે આ એક મોટા સવાલ પર આવીને ઊભા રહીએ છીએ: જે બહેનો આપણા બાળકોના, આપણા સમાજના ભવિષ્યનો પાયો નાખે છે, શું આપણું તંત્ર, આપણા કાયદા તેમના કામના સાચા મૂલ્યને અને તેમના અધિકારને ક્યારે સમજશે?
આનો જે પણ જવાબ આવશે તે ગુજરાતની 1 લાખથી વધુ બહેનોનું ભવિષ્ય નક્કી કરશે.